રોજ ગઢડા શહેર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ રોજ ગઢડા શહેર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે ગઢડા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં જે કપાસના બિયારણની કાળાબજારી ચાલુ રહી છે, જે દલાલો બિયારણનો સંગ્રહ કરીને ભાવ ડબલ લેવાની ફિરાકમાં છે, તેઓને હાલ સરકાર માન્ય બિયારણ ₹864ની MRP વાળા બિયારણના ₹1200 થી વધારે રૂપિયામાં એ લોકો વેચી રહ્યા છે અને કાળાબજારી કરવામાં આવી રહી છે, જેને પર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવું વહેલી તકે આયોજન થાય। જેમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાની, બોટાદ જિલ્લા કોંગ્રેસ યુવા ઉપાધ્યક્ષ અજયભાઈ ઝાલા, જિલ્લા કોંગ્રેસ મંત્રી ભાનુભાઈ બોરીચા, જિલ્લા OBC મહામંત્રી નરેશભાઈ મકવાણા, જિલ્લા આગેવાન રમેશભાઈ ભીંગરાડિયા, ગઢડા શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ રામજીભાઈ પરમાર, ઉપપ્રમુખ પીડી પરમાર, શહેર OBC સેલ પ્રમુખ પરેશભાઈ મકવાણા, શહેર કોંગ્રેસ મંત્રી યુનુસભાઈ ચૌહાણ વગેરે આગેવાનો જોડાયા હતા। આજે જે ગઢડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે હાલ ચોમાસાનો સમય નજીક છે અને ખેડૂતોને જે બિયારણની ખાસ જરૂર હોય ત્યારે અમુક જે દલાલો છે, જે વસેટિયાઓ છે, તે બિયારણના કાળા બજાર કરી અને ખેડૂતોને ઊંચા ભાવ લઈ અને બિયારણ આપે છે। તો અમારી અહીંયા મામલતદાર સાહેબને જે રજૂઆત છે કે જે ખરેખર જગતનો તાત છે, જે બધાનું ભરણ પોષણ કરે છે, જે બધાના બાળકોના પેટ ભરે છે, એવા ખેડૂતને રાત દિવસ કાળી મજૂરી કરી અને જે મહેનત કરતો હોય આવા ખેડૂતોની માથે વધારાનો બોજો નાખી અને જે વસેટિયાઓ છે, જે બિયારણના ભાવ છે એનીથી બમણા ભાવ લઈ અને ખેડૂતોને અત્યારે પધરાવે છે અને કાં તો એમ કે આ એક થેલી લ્યો તો તમારી સાથે બીજી થેલી લેવી પડશે। એટલે જે આ ખેડૂતોની માથે જે અન્યાય થઈ રહ્યો છે, આ ખેડૂતોની માથે અન્યાય ન થાય એ માટે આજે ગઢડા શહેર અને તાલુકાના કોંગ્રેસના તમામ કાર્યકરો અને ખેડૂતો મળી અને આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ ખેડૂતોને તાત્કાલિક ન્યાય મળે અને જો આવનારા દિવસોની અંદર આ જે પોઝિશન છે એનો હલ કરવામાં નહીં આવે અને ખેડૂતોને જો બિયારણ જોઈએ છે નહીં મળે તો આ કોંગ્રેસ આવનારા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશે।